વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રોગો વિશે વધુ આવી શકીશું. અમીબીય મરડો. અમીબીય મરડાને અમીબિયાસિસ પણ કહેવામાં આવે છે. અમીબા નામના આ પ્રજીવથી ફેલાય છે. એટલે કે રોગકારક સૂક્ષ્મજીવ એન્ટેમીબા છે, જે એમીબાનો એક પ્રકાર છે. એન્ટેમીબા હિસ્ટોલાઇટિકા આ એનો રોગકારક સૂક્ષ્મજીવ છે. રોગવાહક પણ એ ઘરમાંથી અને દૂષિત શું એટલે સ્ત્રોતમાં દૂષિત ખોરાક અને પાણી જેના પર માખી બેસે અને ત્યાર પછી માખી છે એ આપણે ખાતા હોય ખોરાક અથવા તો પ્રવાહી પર બેસે અને આ રીતે આપણી પાસે રોગ આવી શકે છે. લક્ષણોમાં શું? પહેલાં તો કબજિયાત થાય, સાથે સાથે ઉદરમાં દુખાવો થાય, પેટમાં નીચેના ભાગમાં દુખાવો થાય, ક્રેમ્સ અથવા તો ખેંચાણ આવે અને મળની અંદર શ્લેષ્મ અને રુધિર ગાંઠો બહાર નીકળતી એવું જણાય. ઉપચારમાં શું તો કે ડૉક્ટર પાસે જઈ અને યોગ્ય એન્ટીબાયોટિક્સ દવાઓ છે એ લેવી પડે. આ આખો આંતરમાર્ગીય રોગ છે. બીજો જે રોગ છે એને એસ્કેરિયાસિસ કહેવામાં આવે છે. એસ્કેરિયાસિસ છે એ પણ ગોળ કૃમિથી ફેલાય છે. એટલે કે રોગકારક ગોળ કૃમિ છે જે પણ પરજીવી છે. આ પણ આંતરમાર્ગીય પરોપજીવી છે. એટલે કે આંતરમાર્ગમાં પોતે પોતાનું જીવન પરોપજીવી તરીકે ગુજારે છે. રોગવાહક દૂષિત ખોરાક અને પાણી બને. લક્ષણોમાં શું કે આંતરિક રક્તસ્રાવ થાય, અંદરના ભાગની અંદર ક્યાંક રક્તસ્રાવ થાય. ખાસ કરીને તમને આંતરગામમાં રક્તસ્રાવ થાય તો સ્ટૂલની અંદર એ જોવા મળે છે. એમાં સ્નાયુઓ ખૂબ દુખે, તાવ આવે, આપણે એનિમિક થઈ જઈએ એટલે કે પીળાશ પડતા થઈ જાય, ભીકો ચામડીનો રંગ થઈ જાય અને આંત્ર અવરોધન એટલે વારંવાર આંતરડામાં અવરોધ આવે. મળ સાથે આ જે રોગવાહક છે, રોગકારક છે ગોળ કૃમિ એના ઈંડા અને ક્યારેક શિશુ પણ બહાર આવે. અપત્ય પ્રસવી છે, નાના બાળકો ખાસ કરીને ગંદકીમાં રમતા હોય છે ત્યારે આ જે ગોળ કૃમિ છે એ નખમાં ભરાઈ જાય, ખાય, નીચે પડેલું ખાય અને એ હિસાબે એના પેટમાં જાય અને બાળક સુકાતું જાય, પેટ મોટું થતું જાય, હાથ પગ ટીટોળી જેવા થઈ જાય. તો આ જે રોગ છે એને એસ્કેરિયાસિસ કહેવામાં આવે છે. હાથીપગ આ પણ પ્રજીવને લીધે ફેલાતો રોગ છે. રોગકારક જે જંતુ છે તેને રુકેરિયા અથવા ફિલારિયલ કૃમિ કહેવામાં આવે છે. આ પણ એક કરમિયા જેવો જ પ્રકાર છે. આ ગોળ છે ત્યારે આ ચપટા કૃમિ છે. રોગવાહકોમાં પણ આ રોગને ફેલાવનાર ક્યુલેક્સ ફેટીઝમ આ રોગવાહક છે. એટલે ક્યુલેક્સ મચ્છરની માદા આ રોગ ફેલાવે છે. લક્ષણોમાં શું? પાશ્ચર ઉપાંગો આપણા દુખે, લસિકા વાહિનીઓમાં સોજો આવે છે, જનનાંગો પણ પ્રભાવિત થઈ જાય અને પગ છે તે થાંભલા જેવો, હાથી જેવો પગ થઈ જાય. એટલે એના પરથી આનું નામ હાથીપગ રોગ છે એમ કહેવાય. પ્રથમ યજમાન છે મનુષ્ય છે, એટલે કે પેલા મનુષ્યને કરડે અને મનુષ્યની લસિકા વાહિનીમાં રુધિરમાંથી લસિકા વાહિનીમાં અને લસિકા વાહિનીમાં એ ફૂલે ફાલે અને અપત્ય પ્રસવી હોવાથી એના નાના નાના બચ્ચા થાય. દ્વિતીય યજમાન તરીકે ક્યુલેક્સ મચ્છરની માદા છે. પુખ્ત નર છે એ લંબાઈ નાની છે, 40 મિલીમીટર જેટલી, જ્યારે માદાની લંબાઈ નર કરતાં મોટી એટલે લગભગ બમણી છે, 80 મિલીમીટર. એક વર્ષની અંદર એ પુખ્તતાએ પામી અને 5 થી 8 વર્ષનું આયુષ્ય જીવે છે. આમાં મનુષ્ય મરી નથી જતો, પણ એ મોર્ફોલોજીકલી એટલે કે બાહ્ય દેખાવ બેડોળ થઈ જતો હોય છે. દાદરને સામાન્ય રીતે અંગ્રેજીમાં રિંગવર્મ કહેવામાં આવે છે. એમાં રોગકારક ફૂગ છે. અત્યાર સુધી આપણે બેક્ટેરિયા, વાયરસ અને પ્રજીવની વાત કરી ગયા. હવે ફૂગ પણ રોગકારક જંતુ તરીકે છે. એમાં ખાસ કરીને માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડોમોર્ફી આ 3 પ્રકારની ફૂગ છે આ રોગ ફેલાવે છે.
રોગ વાહક પણ સ્પર્શ એકબીજાને અડકવાથી અથવા એકબીજાની વસ્તુઓ વાપરવાથી આ રોગ થાય છે. લક્ષણોમાં શું તો કે મોટે ભાગે જાંઘ પ્રદેશ અને પગની આંગળીઓમાં જોવા મળે છે. ત્વચા ઉપર ગોળ ચક્કરદાર રૂપે જોવા મળે છે. વાળની નખ અને નખમાં પણ જોવા મળે છે. એમાં તીવ્ર ખંજવાળ આવે અને રીંગ એટલે કે ચક્કરડું થાય. હુંફાળું અને ભેજયુક્ત વાતાવરણ છે એ આ રોગના ફેલાવા માટે વાપરવું છે. ચેપી રોગોની વાત આપણે કરી ગયા તો એનું અવરોધન અને નિયંત્રણ બહુ જરૂરી છે. અવરોધન અને નિયંત્રણમાં બેઝિકલી પાયાના સ્વરૂપે જોઈએ તો વ્યક્તિગત સફાઈ ખાસ જરૂરી છે. વ્યક્તિગત સફાઈમાં વ્યક્તિએ પોતાના શરીરની સફાઈ રાખવાની છે. વાળ, નખ અને આ ઉપરાંત કપડા અને શરીરના ખાસ કરીને હેન્ડકરચીફ, રૂમાલ વગેરે. આની સાથે સાથે જન સમુદાયની સ્વચ્છતા પણ જરૂરી છે. કારણ કે જન સમુદાય છે એ એકબીજા હવા, પાણી, ખોરાક, શાકભાજી તથા એકબીજાની વસ્તુઓ છે અડકતા હોય છે, વાપરતા હોય છે, એની હિસાબે ફેલાય છે. ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ થવો જરૂરી છે. એટલે ઉત્સર્ગ પદાર્થો છે એ ગંદા હોય છે, તેમાં જીવજંતુઓ વધારે ફૂલે ફાલે છે, એટલે એનો યોગ્ય નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવો જરૂરી છે. આ ઉપરાંત જળાશય, કૂવા, કુંડ અને ટાંકીની સફાઈ આ બધા પાણીના સ્ત્રોત છે જેમાંથી સ્વચ્છ પાણી મળે છે. ભારતમાં તો ફક્ત 4% જ સ્વચ્છ પાણી છે, બાકી ગંદુ પાણી છે. ગંદા પાણીમાં તો રોગ ફેલાય, એટલે આ બધાનો અવારનવાર સફાઈ કરાવવી જોઈએ તથા તેની અંદર ખાસ કરીને જંતુનાશક દવાઓ નાખવી જોઈએ એ અગત્યની બાબત છે. ઘણાના ઘરની અંદર જે અંડરગ્રાઉન્ડ ટાંકા છે તો એને પણ અવારનવાર સાફ કરવા જોઈએ અને ઢાંકીને રાખવા જોઈએ. સ્વચ્છતાના ધારાધોરણનું ચુસ્ત પાલન કરવું જોઈએ, જે લોકો કરતા નથી અને પરિણામે એકની ભૂલ બીજાને ભારે થઈ પડતી હોય છે. સ્વતંત્ર વસ્તુઓનો વપરાશ ખાસ કરીને નેપકિન, ટોવેલ અને વસ્ત્રો, રૂમાલ આ બધા પોતાની દાંતીઓ આ બધા પોતાની અલગ અલગ વસ્તુ રાખવી જોઈએ. એકબીજાની વસ્તુ એકબીજાને વાપરવી ના જોઈએ. આ ખાસ અગત્યનું છે. પાણી જમા ન થવા દેવું અને જમા થઈ ગયું હોય તો એને ઢાંકવાનું અથવા તો એની ઉપર માટી નાખી અને પૂરી દેવું જોઈએ. એટલે ખોટા ખાબોચિયા અને ગંદો કાદવ ઉપર ન થાય એનો નિકાલ યોગ્ય રીતે કરવો જોઈએ. નિકાલ ન થાય તો કાદવ કીચડની અટકાવ કરવો જોઈએ, એટલે ઉત્પન્ન ન થવા જોઈએ. થઈ જાય તો એને બરાબર ડ્રાય એટલે કે સુકાવવા માટેની શક્યતા અને માટીથી પૂરી દેવાની. એર કુલર અને એર કન્ડિશનર એની પણ નિયમિત સફાઈ કરવી જોઈએ, જે થતી નથી. ખાસ કરીને મચ્છરથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ અને ગંભીરસિયા માછલી છે એ જળાશયમાં નાખીએ કે જે મચ્છરના ડીંગને ખાઈ જાય છે અને મચ્છરથી ફેલાતા રોગ અટકી જાય છે. ખાસ કરીને ગટરના પાણી છે ગટરને ઢાંકીને રાખવી જોઈએ અને એ પાણીઓમાં પણ કીટનાશક દવાઓનો છંટકાવ અવારનવાર કરવો જોઈએ. રસીકરણ એ અગત્યની બાબત છે. નાના બાળકોને તો જે રસી ડીપીટી એટલે કે ત્રિગુણી રસી મૂકે છે, એ સિવાય ઓરિયો, છબડા અને પોલિયોની રસી મુકાય છે. આ ઉપરાંત પણ હેપેટાઇટિસની પણ રસી મૂકવામાં આવે છે. તો રસીકરણથી પણ રોગની જે અટકાવ અથવા તો નિયંત્રણ કરી શકાય. આ ઉપરાંત પ્રભાવી ઉપચાર, જો રોગ ન થવો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરિંગ છતાં થઈ જાય તો ડોક્ટરની સલાહ લઈ અને યોગ્ય ઉપચાર કરવા જોઈએ. એમાં કચાશ રાખવી ના જોઈએ. આ બધી વસ્તુઓ છે એ ચેપી રોગના નિયંત્રણ અને અવરોધન માટે જરૂરી છે. હાલમાં જે કોરોના ફેલાઈ રહ્યો છે તો આપને ખબર છે કોરોના ચેપી રોગ છે અને પેન્ડેમિક છે, એકબીજા સાથે ફેલાય છે. વળી એની રસી પણ શોધાણી નથી, એટલે એને અટકાવવા માટે જે હાલમાં ડોક્ટરોએ જે સૂચવેલ છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને આ ઉપરાંત
એ પણ કરાવવી જોઈએ અને ડોક્ટરે જે કંઈ સૂચવેલા ઉપાયો છે તેનું આપણે બરાબર પાલન કરવું જોઈએ. સેનિટાઈઝર, એમાં હેન્ડ સેનિટાઈઝર અવારનવાર હાથ પગ સાબુથી ધોવા જોઈએ. આવું બધું સૂચિત કરેલ છે એ અહીંયા રોગના નિયંત્રણમાં આવી જાય છે. ઇમ્યુનિટી અથવા પ્રતિકારકતા. રોગ પ્રતિકારકતા એ શું છે? તો કે પર્યાપ્ત પ્રતિજન એની સામે એટલે કે રોગકારક સજીવો સામે લડવાની ક્ષમતા છે એને ઇમ્યુનિટી કહેવામાં આવે છે. અથવા તો પ્રતિરોધક આપણી જે પ્રણાલી છે શરીરની અંદર એ રોગ પ્રતિકારક શક્તિઓને વધારે છે. ઇમ્યુનિટી શબ્દથી હાલમાં કોરોનાના હિસાબે તમે ઘણા પરિચિત થઈ ગયા છો. ઇમ્યુનિટી વધારવા માટે આપણે તો એક તો બેલેન્સ ડાયટ, યોગ્ય ખોરાક અને ઇમ્યુનિટી બૂસ્ટર થતી હોય એવા પદાર્થો આપણે લેવા જોઈએ. ઇમ્યુનિટીના પ્રકાર મુખ્ય બે, એક જન્મજાત પ્રતિકારક અને બીજું ઉત્પાદિત પ્રતિકારક. જન્મજાત પ્રતિકારકતા એ બિન ચોક્કસ રક્ષણ આપે છે. ચોક્કસાઈથી રક્ષણ નથી આપતું પણ એ જન્મ સમયે કુદરતી રીતે હાજર છે. દાખલા તરીકે બાળક જન્મે છે ત્યારે એ શરૂઆતમાં માતાનું ધાવણ ધાવે છે, કોલેસ્ટ્રોમ છે એ જન્મજાત પ્રતિકારકતા એની અંદર આપે છે. એટલે માતાનું ધાવણ છે બાળકને રોગ પ્રતિકારક શક્તિ બક્ષે છે, જેથી તેને રોગ લાગુ પડતો નથી. બાહ્ય કારકોને અવરોધે પણ 4 પ્રકાર. કયા 4? એક શારીરિક અવરોધન, ખાસ કરીને આપણું જે શરીરમાં જે ત્વચા છે, ચામડી છે, અંદરના નાજુક અવયવો અને માંસના જે માળખું છે તેને આ ત્વચા ભૌતિક અંતરાય રૂપે છે. એટલે કે ત્વચાને લીધે સહેલાઈથી સૂક્ષ્મજીવો પણ અંદર પ્રવેશી શકતા નથી. અધિચ્છદ માંસપેશીનું શ્લેષ્માવરણ છે. તો શ્લેષ્મ એવો પદાર્થ છે કે જે ચોક્કસ પ્રકારના જે સૂક્ષ્મજીવો છે એને ચોંટાડી દે છે અને એને હિસાબે એ આરપાર ભેદન કરી શકતા નથી. નાકની અંદર જોઈએ તો આપણા નાકના જે રસકોરા છે તેમાં વાળની એક જાળી છે, બારીક વાળ છે, તે પણ અવરોધન છે. અને આગળ જતા જે શ્લેષ્મ પદાર્થો છે એ વાયરસને ચોંટાડીને મારી નાખે છે. તો આ પણ એક જાતના શારીરિક અવરોધનની અંદર આવી જાય છે. દેહધાર્મિક અંતરાય, દેહધર્મ વિદ્યાની અંદર જે વપરાતા અંગો છે એની અંદર કંઈક ને કંઈક એવી પ્રણાલી છે કે જેથી રોગ ફેલાતા અટકી શકે છે. દાખલા તરીકે જઠરની અંદર જે પાચક રસ છે, જઠર રસ, તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે જેને હિસાબે બેક્ટેરિયા મળી જાય છે. મુખની લાળ છે કે અને આંખના આંસુ છે એમાં લાઇસોઝાઇમ નામના પદાર્થ છે જે વાયરસને અટકાવે છે. કોષ્ટાંતરીય પ્રતિરોધન, કોષ્ટાંતરીય પ્રતિરોધન છે એ કોષની અંદર આવે. ખાસ કરીને રુધિરમાં આવેલા જે વ્હાઇટ બ્લડ સેલ છે ટી અને બી પ્રકારના, અને એક કેન્દ્રીય લસિકા કોષો છે, માસ્ક કોષો છે. તો આ બધા એવા કોષો છે કે જે આપણને રોગ પ્રતિકારકતા આપે છે. ઉપરાંત બૃહદ કોષો છે કે જે બૃહદ કોષો એ જંતુભક્ષી કોષો હોવાથી જંતુઓનો ભક્ષણ કરીને નાશ કરે છે. ચોથો પ્રકાર છે તેની અંદર કોષરસીય અવરોધન. કોષરસની અંદરથી ખાસ કરીને વાયરસ ગ્રસ્ત કોષો થઈ ગયા હોય તો એ ઇન્ટરફેરોન નામના પ્રોટીનનો સ્ત્રાવ કરે છે જે અન્ય કોષોને રોગ સામે રક્ષણ આપે છે.